રાધે કૃષ્ણ, મને વિશ્વાસ છે તમે માણેકને કંઈ જ નહીં થવા દો. સમજી ગયો. તું ટોના ટોળકા કરનારો છે ને? ના દાદા, મને એવું બધું નથી આવડતું. ઉભો રે, નજીક નહીં આવતો. મારી પાસે હથિયાર છે, તને બાળી નાખીશ. ઓલો બળદિયો ક્યાં છે? એ પાણી લેવા ગયા છે. તો તું શું કામ નહીં ગયો પાણી લેવા? કોઈ જંગલી જાનવર તને ખાઈ જાય એની બીક લાગી? મારા દીકરાને કોઈ જંગલી જાનવર ખાઈ જાય તો? જા જઈને ગોતી લાવ મારા દીકરાને. દાદા, હું તમને એકલા મૂકીને નહીં જઈ શકું. એ તમારી જવાબદારી મને સોંપીને ગયા છે. એ પાછા આવશે એવું કહીને ગયા છે. એટલે જ્યાં સુધી આવી ન જાય ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. એ કહીને ગયો છે ને એટલે નહીં આવશે. જે જાય છે તે પાછા નથી આવતા. એ જગતનો નિયમ છે. એનું નામ શ્રવણ છે, પણ શ્રવણના એકોય ગુણ એમાં નથી. જન્મતા વખત એનું નામ શ્રવણ રાખ્યું હતું. મારી મતી મારી ગઈ હતી ત્યારે મારામાં જેવું કોઈ અસુર ઘૂસી ગયેલો હતો કે નંબરનું નામ મેં શ્રવણ રાખ્યું હતું. નહીં આવે. દાદા, તમે આમ કેમ બોલો છો? એ તમારા દીકરા છે, એમ તમને મૂકીને થોડા જતા રહેશે? એ મારો દીકરો છે, એને ઓળખું છું એટલે જ કહું છું કે નહીં આવે. દાદા, તમે ચિંતા ન કરો. એમણે કહ્યું છે એટલે એ આવશે. હા તો તું રાહ જો. મને ઊંઘ આવે છે. એક કામ કર, મને ઉચક અને નીચે સુવડાવી દે. જલ્દી કર. ઉભો રે. નીચે માથું રાખીને કોણ સુવડાવે? બેસ નીચે, તારા ખોડામાં માથું મૂકું. કેવો છોકરો છે? એટલી પણ બુદ્ધિ નથી કે મને ગરમી લાગે છે. મા બાપની સેવા નથી કરી ક્યારે. મા બાપની સેવા તો નથી કરી શક્યો. હા, મોટા ભાઈ અને ભાભીમાની સેવા કરતો. મોટા ભાઈ પણ પિતાની જગ્યા હોય. હાલ પવન નાખ. માણેક કેમ હશે? એમને દુખતું તો નહીં હોય ને? એ મારી રાહ જોઈ રહ્યા હશે. હરી, આ કેવા ધર્મ સંકટમાં નાખી દીધો મને. માણેક પાસે જઈ નથી શકતો અને આ દાદાને પણ એકલા નથી છોડી શકતો. આમનો દીકરો ચોક્કસ આવશે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હજી આવ્યા કેમ નહીં? એમને પાણી મળ્યું હશે કે નહીં? બહુ મોડું થઈ ગયું છે, મારે ગોતવા જવું જોઈએ. એ કદાચ વગડામાં ભૂલા પડી ગયા હશે તો? અને કઈ દિશામાં ગયા હતા? કદાચ અહીંયા જ ગયા હતા. એક કામ કરું છું, મારા પગલા પાડતી જાઓ, જેથી કરીને આવે તો એમને ખબર પડે કે હું કઈ દિશામાં ગઈ છું.
દાદા, મારે બહુ મોડું થઈ ગયું છે. મારી પત્ની મારી રાહ જોઈ રહી હશે. હું જાઉં? તો જાને ભાઈ. આ યુ મરીને મળદું થઈ જઈશ ને તો એ મારો છોકરો નહીં આવે, કહી દઉં છું. એ છોકરા, મને સાથે લેતો જા. અહીંયા પડી પડીને સડી જઈશ. સાચું કહું છું. પણ તમારા દીકરા આવશે અને તમને અહીંયા નહીં જુએ તો ચિંતા કરશે. મેં તને એકવાર કીધું ને, મારો દીકરો નહીં આવશે. દાદા, તમે રડો છો કેમ? રડું નહીં તો હું શું કરું? મારો દીકરો ક્યારે મારો થયો જ નહીં, અને તું અજાણ્યો મારી પીડા શું સમજવાનો? જા, જતો રહે. જ્યારે ડર અને અનુભવ ભેગા થાય ત્યારે વાણી સત્યનું સ્વરૂપ લે છે. જે સુદૃઢ મનના લોકો છે એ પોતાની સાથે ઘટેલી અનિષ્ટ ઘટના કોઈ બીજા સાથે ના ઘટે એટલે મનની બધી વાત કહી દે છે અને સામેવાળાને સાવચેત કરે છે. પણ કાન્હા, નરસિંહ અહીં ધર્મ સંકટમાં મુકાયો છે એનું શું? રાધે, અજાણ્યા લોકો મળે છે અને એમના વચ્ચે સંબંધ બંધાય છે, એનું શું કારણ હોઈ શકે ખબર છે? શું? ઋણાનુબંધ. તમારા કોઈક જન્મનું ઋણાનુબંધ બાકી હોય તો એ પૂર્ણ કરવા માટે અજાણ્યા લોકો મળે છે અને સંબંધ બંધાય છે. એટલે નરસિંહ અને ધનજી દાદાની વચ્ચે કોઈ ઋણાનુબંધ છે? બંનેનો ઉદ્ધાર થવાનો છે. અહીંયા તો એક ચકલું પણ નથી ફરકતું. ખબર નહીં કઈ દિશામાં ગયા હશે. જા, જતો રહે. જા. દાદા, હું ન જાત, પણ મારા પત્નીને છેલ્લા દિવસો જઈ રહ્યા છે. તો એને એકલી મૂકીને નીકળો જ કેમ? હું એના માટે જ પાણી શોધવા નીકળ્યો હતો. તો મને સાથે લઈને જા. દાદા, હું એક કામ કરું છું. હું મારા પત્નીને લઈને તરત તમારી પાસે પાછો આવું છું. તું નહીં માને ને? નહીં માને? ઊભો રહે. આજ આ જોઈ છે? દેખાય છે? હવે જો હું શું કરું છું. ગોપી દો અંદર. ના ના દાદા, હું તમારા હાથ જોડું છું. તમે આવું પગલું ન ભરતા. ભલે ભલે, હું તમને મારી સાથે લઈ જાઉં છું. પહેલાથી માની ગયો હોત તો આટલું લોહી ઉકાળો ના કરવો પડત ને. નરસિંહના હાવભાવ જોતા મને અણસાર તો આવી ગયો હતો કે એ કંઈક પગલું ભરશે. પણ એ મને છોડીને જતો રહેશે એ અંદાજો નહોતો. સાચી વાત છે બંસીધર.
આ નરસિંહ જેવા ભગત માણસને પૂજારી જેવા લોકો જોડે વ્યવહાર કરતા ન ફાવે. બનેલાલ 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 બનેલાલ, ચાલો ને આપણે નરસિંહને ગોતવા જઈએ. ચાલો ને બનેલાલ, આમ ગુસ્સામાં નહીં જો. મારી બહેના ક્યારની રડી રહી છે. મારા નરસિંહને ગોતી લાવો, મારા નરસિંહને ગોતી લાવો. બનેલાલ, બનેલાલ, ભૂલી જાઓ ને બધું. જો તમે અમને બે શબ્દો કહ્યા, અમે તમને બે શબ્દો કહ્યા. એવું હોય ને તો હું તમારા પગે પડું છું. બનેલાલ, આવ નહીં કરો. મારી બહેના નરસિંહ અને માણેક વગર નહીં જીવી શકે. તમને તો ખબર છે, એક માની જેમ માણેકની કાળજી લઈ રહી હતી. શું? માની જેમ માણેકની કાળજી. કારણ કે તારી બેનાને માણેકનું બાળક જોઈતો તો. કોઈ કાંઈ નહીં કરે અને હું ક્યાંય નથી જવાનો શોધવા. એક રીતે સારું થયું નરસિંહ માણેકને લઈને અહીંયાથી જતો રહે. એ જ્યાં પણ હશે ત્યાં બંને સુખી રહેશે આવનાર બાળક સાથે. હે મોટા ભાઈ, સાચી વાત છે? માણેક અને નરસિંહ ઘર છોડીને જતા રહેશે? હા, પહેરેલે કપડે, ટોકડા, ઘરેણા, કોઈ પણ વસ્તુ લીધા વગર? લઈ ગયો ને. કાનુડાએ આપેલી કલમ અને કરતા અને કાનુડ. હે મહાદેવ, આ હું થઈ ગયું? એક તો છોકરી ભારે પગે છે, એ છોકરો ખાલી હાથે ઘર છોડીને જતો રહ્યો. કોણ જાણે બંને ક્યાં ભટકતા હશે? મોટા ભાઈ, હાલો ને આપણે જઈએ ને એમને ગોતવા. હું પણ બનેલાલને એમ જ કહેતો હતો, પણ એમને મને લાત મારી. કોઈએ ક્યાંય જવાનું નથી. જે પણ કરવાનું છે ને હું કરીશ. એક મન કહે છે કે નરસિંહ માણેકે લીધેલો નિર્ણય યોગ્ય છે. છૂટ્યા બંને ઝવેર અને જીવનના ત્રાસ, અને બીજું મન એ બંનેને શોધવા માટે કહી રહ્યું છે. નરસિંહ અને માણેક વગર તો હું આ ઘરમાં એકલો પડી જઈશ. આ ઘર નહીં રહે. શું કરું કંઈ સમજાતું નથી. હાલે જોર લગાવવાની જરૂર નથી. તારી પાસે જેટલા સોના જેવરાત ઘણેના છે ને એ અમને દઈ દે. બાયુ માણસ સાથે અમે કોઈ બળજબરી નથી કરતા. મૂંગા મોડે જે હોય એ દઈ દે. મારી પાસે કાંઈ નથી. જો હોત તો આમ બગડામાં ના ભટકતી હોત. હે, અમારી હારે સાલાકી નહીં કરવાની. જી હોય ને એ દઈ દે, નહીતર બે જીવ એક હાથે જાહે. મારી પાસે આના સિવાય બીજી કોઈ કિંમતી વસ્તુ નથી. જો હોત તો આપી દે. મારા બાળકનો જીવ જોખમમાં ન નાખત. એમ? હા, શું છે આનું? તું શું કરીશ? હા,
રાવ હાથ પણ નહીં લગાડતા એને, એ મારું સૌભાગ્ય છે. જોન, કોઈ તો મદદ કરવા આવો. આ બગડામાં તારી મદદ કોણ કરશે? છોડી તું આમાં આવતી રહે. દીકરા ત્યાં જઈને બેસ. આજે તો તને નહીં છોડું. જ્યાં લગી આ મીણબાઈ છે ત્યાં લગી આ વગડામાં કોઈ બાઈ માણાને હાથ નહીં લગાડી શકે. તારા હરદારને કહેજે કે વગડામાં આવતા જતા માણાને લૂંટ્યા છે તો આ મીણબાઈની કટાર એના માથા વાળી નાખશે. ચલો નીકળો. તું ઠીક તો છે ને? હા. તને વાગ્યું તો નથી ને? ના. લે પાણી પી. છેલ્લો મહિનો લાગે છે. આ વગડામાં એકલી ક્યાં હાઈલી જતી હતી? તારી હારે કોઈ છે? હા, પણ એ પાણી ગોતવા ગયા છે અને કઈ બાજુ ગયા છે હું ભૂલી ગઈ છું. આ વગડો છે ને ભૂલ ભૂલામણો છે. હાથ વગું પાણી હોય પણ મુગઝર જેવું દૂર દેખાય. તો હારું થયું હું પાણી લેવા બહાર નીકળી અને તારી બૂમ સાંભળી. હાલ મારી ભેળી. ના, મારે એમને ગોતવા છે. પણ તમારો ખૂબ ખૂબ આભાર. અરે રે રે રે. મારા ખબર છે ચોરી જે ગામના ઠેકાણા ખબર ના હોય એ ગામ જવાય નહીં. હું કેટલા વખતથી આ વગડામાં આવું છું. મને મારક જડતો નથી તો તને ક્યાંથી જડતે? આ ભારે પગે થાકી જાય. હુકમ તારો અને તારા બાળકનો જીવ જોખમમાં નાખે છે. હાલ મારી ભેળી હાલ.